પેઢીના કર્મચારી સાથે 16.50 લાખની લૂંટ, 24 કલાકમાં 42 લાખથી વધુનો મુદ્દામાલ ગુમ। સુરતના વરાછામાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે 16.50 લાખની લૂંટ, 24 કલાકમાં 42 લાખથી વધુ મુદ્દામાલ ગુમ। સુરતના વરાછા વિસ્તારમાં આંગડિયા પેઢી સાથે જોડાયેલા બે મોટા લૂંટના બનાવો માત્ર 24 કલાકના અંતરે સામે આવ્યા છે। તાજેતરમાં અમદાવાદથી સુરત બસમાં આવી રહેલ આર મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટારુઓએ નકલી પોલીસ બની લૂંટી લીધો હતો। કર્મચારી બસમાંથી ઉતરી પેઢીના બીજા કર્મચારીની રાહ જોઈ રહ્યો હતો ત્યારે એક કાર આવી અને તેમાં બેઠેલા લૂંટારુઓએ પોતાને પોલીસ હોવાનું કહી કર્મચારીને કારમાં બેસાડી લઈ ગયા। લૂંટારુએ કર્મચારી પાસેથી સોના, ચાંદી અને રોકડ મળી કુલ 16.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ લૂંટી લીધો અને ફરાર થઈ ગયા। સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। આંગડિયા પેઢી માટે આ ઘટના મોટી ચિંતાનો વિષય બની છે, કારણ કે માત્ર 24 કલાક પહેલા પણ બસમાંથી નજર ચૂકવી 26 લાખના સોના, ચાંદી અને રોકડની ચોરી થઈ હતી। આ બંને બનાવોમાં કુલ 42 લાખથી વધુ મુદ્દામાલની ચોરી અને લૂંટ થઈ છે, જે અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજને આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને શહેરના તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। આંગડિયા પેઢીઓના કર્મચારીઓમાં ભયનો માહોલ છે અને સુરક્ષા અંગે તંત્રને રજૂઆત કરવામાં આવી છે। આંગડિયા વ્યવસાય સુરત અને ગુજરાત માટે મહત્વપૂર્ણ છે, તેથી આવી ઘટનાઓને ગંભીરતાથી લઈ પોલીસ અને સ્થાનિક તંત્રે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની જરૂર છે। પેઢી સંચાલકોએ પણ કર્મચારી માટે ખાસ સુરક્ષા, માર્ગદર્શન અને વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે। પોલીસે લોકોને સતર્ક રહેવા અને અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરવા અનુરોધ કર્યો છે।